ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ટીમે ચોરાઓ 8 મોટરસાયકલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા, ત્રીજાને ઝડપી પાડવા તપાસ હાથ ધરાઈ। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને હકીકત મળેલ કે અલગ અલગ કંપનીના 8 મોટરસાયકલ સાથે ભડીના પાટિયાથી ત્રંબક તરફ જવાના રસ્તે અવાવરૂ જગ્યામાં 2 શખ્સો ઊભા છે અને આ મોટરસાયકલો તે વેચવાની ફિરાકમાં છે। જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ ટીમ પહોંચી હતી। મોટરસાયકલ સાથે આ શખ્સો મળી આવેલ। તેઓ પાસે મોટરસાયકલ અંગે આધાર પુરાવા ન હોય। મોટરસાયકલ તેઓએ ક્યાંકથી ચોરી અથવા તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી। આ બંને શખ્સોની મોટરસાયકલ અંગે વધુ કડક પૂછપરછ કરતા કબૂલાત આપેલ કે ભાવનગર રામમંત્ર પેટ્રોલ પંપ નાળા પાસેથી બુદેલ ગામેથી તળાજા જકાત નાકા નજીક રાજપરા, તણસા, દિહોર, ત્રાપજ, ભાવનગર ભરતનગર સહિત વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાનું જણાવેલ। તેમજ બંનેએ વિઠ્ઠલવાડી ખાતે આવેલ કામદાર વીમા યોજના જનરલ હોસ્પિટલ ખાતેથી 2 જનરેટરની પણ ચોરી કરી વેચાણ કરેલ તેના હોવાનું કબૂલાત આપેલ। અંગે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ માટે વરતેજ પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ। ઝડપાયેલ આરોપીઓ વિપુલ ઉર્ફે ટી લાભુભાઈ ચૌહાણ ઉમ્ર વર્ષ 23 રહે બુકડાના કારખાને નાગદનીંબા ભાવનગર। સંજય પોપટભાઈ વિસાવડિયા ઉમ્ર વર્ષ 20 રહે નાગદનીંબા ભાવનગર હાલ જયરાજભાઈ પરમારની વાડીમાં ઉસરડ શિહોર અને સુરેશભાઈ લખમણભાઈ મકવાણા રહે નાગદનીંબા ભાવનગર વાળાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ। રોકડ રકમ સહિત કુલ 2,03,000નો મુદ્દામાલ કબજે કરાયો। PIAR વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અરવિંદભાઈ મકવાણા, અશોકભાઈ ડાભી, મહેન્દ્રસિંહ સરવૈયા, તરુણભાઈ નાંદવા, પ્રવીણભાઈ ગળચર સહિત જોડાયેલ। રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ।